કે પેલા જો વડીલો સંબંધ કરતા ફાઇનલ જોવા ન જતા. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય મેં તમને વાત કરી એને બદલે અત્યારે જોઈને હક પણ થાય. બોલો. અને એમાં ગામડામાં જે શરૂ થયું ને એ તો હમણાં એક છોકરો કન્યા દીકરી જોવા ગયો ને એટલે કીધું વડીલોએ કે જો દીકરી રૂમમાં બેઠી છે મારો બાપ તમે વાતચીત કરજો ઘડીક બેસો જાઓ. જો દીકરી અહીંયા બેઠી ઓલો જેવો રૂમમાં અંદર ગયો ને ત્યાં તો ઓલી છોકરી ઊભી થઈ એ કે આવો ભાઈ આવો લે જા લે જોવા લે. ઓલો ગપ દીન બારો નીકળી ગયો. એને બાપાને થયું કે બધું ફાઇનલ થઈ ગયું કે કા બેટા પાકું કે હા બાપા પાકું તમારે એક દીકરી વધી મારે એક બેન વધી. એટલે અમુક શાળા અત્યારે કરવા જેવા આમ તો નથી ન ફાવતો એ ધંધો ન જ કરવો. એક છોકરો જોવા ગયો તો છોકરીએ પૂછ્યું હે ભાઈ તેમ કેટલા બેન ભાઈ ઓલો કે બે બેન ને બે ભાઈ હતા હાથે 3 બેન ને 2 ભાઈ. એટલે ખરેખર એમાં હજી ગામડામાં તો બહુ સારું છે હકીકત. આપણે બધું ભલે આ રાજકોટ કહેવાય પણ કહેવાય તો આપણું ગામડું સૌરાષ્ટ્ર જ કહેવાય. આપણે હજી બહુ ભગવાનની દયા છે. હજી મર્યાદા છે. આપણે જે હાડલા ઓટક્યું માવું દેખાય છે. હા બહુ એમાં હાવ ગામડામાં તમે જાઓ ને તમે એ છોકરો જોવા ગયા હોય ને એ તમે છોકરો રૂમમાં બેઠા ને બાબુ એમ ત્રાહી નજરે જોવો ને બહુ મજા આવે. એ છોકરો બે રૂમમાં બેઠા હોય એ વાત શું કરે રામ રામ કરો જોયા કરે આમ આમ અને હા મેં એમ જ હોય હા આમ જોયા કરે. એમાં એક છોકરો જોવા ગયો ને છોકરો જોવા ગયો એટલે છોકરાને એમ છું કાંઈક પૂછું એમ આવ્યો છું જોવા તો કાંઈક પૂછું એટલે છોકરાએ પૂછ્યું છોકરીને કારણ કે આ બ્યુટી પાર્લર આ જોવાનું શરૂ થયું પછી આવ્યા બ્યુટી પાર્લર પહેલાં નહોતા. અને તમારે સાચામાં સાચું બ્યુટી પાર્લર તમારે જોવું હોય ને તો હનુમાન ચાલીસામાં 2 જ પંક્તિ આગળની બોલી જાઓ સાહેબ. આનાથી તમને વિશ્વમાં ક્યાંય મોટું બ્યુટી પાર્લર ક્યાંય જવાની જરૂર નથી રહેતી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ મને મારા સદગુરુના ચરણની રજ દે નિજમન મુકુર સુધાર. મારું મોઢું સારું કર. મોઢું સારું કર મીન્સ કે મને મોજ દે. જેનું પ્રફુલ્લિત મોઢું હશે જે હસમુખું મોઢું હશે એ સાહેબ એનો કલર ભલે ગમે એવો હોય પણ એ રૂડો બહુ લાગશે. અને અમુક હાવ ધોળા બફલા જેવા હોય પણ મોઘા સડાવીને બેઠા હોય આપણે જાય તો આમ જ બેઠા આપણે ઘડીક રહેવું હોય તો ન રહીએ કે મોઢું હસમુખું આવવું જોઈએ. હસમુખા ને હેતાળવા હો તો મરકીન કાંઠે વેણ. હસમુખા અને હેતાળવા હો તો મરકીન કાંઠે વેણ. કવિ કે એને કદી કાંટો લાગજો હોય ભલે પારકા શેણ પણ કાળ મુખા નિહાવના કલરમાં નહીં મોઢાય અવો બે બધા દાંત કાઢતા આપણા અહીંયા કોઈ છે જ નહીં પણ અમુક જગ્યાએ મેં જોયું અમુક તો આપણે આમ જ બેઠો મારા દીકરાનું ઉપડી ગયું મારા દીકરા. અને કા બાપુ અમુક શું કે ખબર મારા દીકરા કઈ ઓછા રૂપિયા થોડા લે. આ કેનારે કોઈ દી અમને આપ્યા હોય એવો દાખલો ખરો? તમને તો અમે મફત જ સેવા આપી છે ને ભાઈ. એ તો જે આયોજકો હશે એને સમજતા હશું જે સમજતા હશું. બાકી સમાજને તો અમે કઈ ટિકિટ શો તો રાખ્યો ન થાય કોઈ પણ જગ્યાએ જાહેર પ્રોગ્રામ એ મોજથી જ તમારે આ લહેર લૂંટવાની છે. એટલે માણસનું મોઢું શ્રી ગુરુ ચરણ સરોજરજ નિજમન મુકુર સુધાર બરનવ રઘુબર બિમલ જસ જો દાયક ફલ 4 બુદ્ધિહીન તનુ જાન કે બુદ્ધિ વાળો થઈ નહીં પ્રેમ વાળો થી ના. બુદ્ધિના ગાળિયા નાખીએ કાંઈ સાહેબ બુદ્ધિથી બીજાને જીતી ન શકાય. બુદ્ધિહીન બુદ્ધિ વગર નો થાય. જેમ ગોઠણિયા ફેર બાળક હાલતું હોય અને જેમ એની માને યાદ કરતું હોય હે માં પછડાવા મળે ગોઠણિયા ફેર થઈને. માં કઈ કામમાં હોય તો ઘડીક એને ડારો દેવા માટે એમ કે ચૂપ મારે રોટલા કરવા મારે રસોઈ કરવી
2-3 વાર દારા દે છતાંય બાળકને એમ કહેવાય રમકડું આપે. ત્યાં કાંઈ મારી પાસે ધ્યાન રાખો તો હો ની હવાઈનું હાલતી હોય. આમાં કંઈ એવું થોડું છે મને એકને સાંભળવા આવ્યા હોય એ કાંઈ ન કરાવે. જે છે હબો હબ જ્યાં જગ્યા મળે ત્યાં ભાઈ બેસી જાય એમ. અને એમાં હાવ બેહે કેમ આમાં થોડુંક બધું એમ હોય. આમાં શું છે હાવ ભીડ થઈ ગઈ છે હવે. આપણે બજારમાં જ નાખ્યું છે બધું પડાવ પછી તો. અને બધાને આમાં શું થાય નગર કોઈ અમારી કોઈ વેલ્યુ નથી. આ પંકજ શેઠ બેઠા આપણા સ્ટુડિયોવાળા એણે મૂળદા બાપુ આપણી વેલ્યુ ન રહેવા દીધી. 20-20 રૂપિયા માયો એ રેકડી મળે બોલો. પણ આ બધાને લાઈવ સાંભળવાનો એક પ્રેમ હોય છે એટલે બધા મને ખબર છે એટલે બધા ઊભા હોય ને કેમ જોઈ લે. બાકી જોવા જેવું તો આમાં કાંઈ છે નહીં. પણ પંકજ શેઠ અહીંયા આવો. હા અમારા ઈ છે જમ છે અમારા. હા અમારે બનાવી સાહેબ આવો બે સાના મના. પંકજ શેઠ બહુ મોજીલા માણસ છે. હા એની 1-2 વાતો પછી કરી પણ અહીંયા નહીં કહું. મૂળ વાત ઉપર આવું કે એ બરનવ રઘુબર બિમલ જસ જોદાયક ફલ 4 બુદ્ધિહીન તનુ જાન કે સિમિરો પવન કુમાર તોય શું આપે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. અમારા માલી કલેશ કાઢી નાખ. અમારા માલી વિકાર કાઢી નાખ. જાતિ ભાતિના વિકાર જે અમારામાં ગડી ગયા છે હે પરમાત્મા ઈ પહેલા તું લઈ લે. અને અમારા કુટુંબમાં કાંઈ કલેશ હોય એનો તું નાશ કર. અમને આનંદ દે બસ. આમાં આનંદ સિવાય બીજી કોઈ માંગણી નથી. બળ બુદ્ધિ અને વિદ્યા 3ની માંગણી કરી રૂપિયાની નહીં. અને સારું બળ હોય. બળ એટલે કોઈને તોડી નાખવાનું નહીં પણ કોકના દુઃખમાં ભાગ લેવાની જેનામાં તાકાત હોય આ બળ જે હોય. બળ બુદ્ધિ પવિત્ર બુદ્ધિ. કાલ પૂજ્ય મોરારી બાપુ અહીંયા રાજકોટ જ ઉતર્યા હતા અને આજ બપોરે મળ્યા ત્યારે વાત થતી હતી સાહેબ. પ્લેનમાં એની બાજુમાં એક ભાઈ બેઠા હતા અને બાપુને જોયા એટલે એક જ બાજુમાં સીટ. બાપુ કે ક્યારનું મને પૂછવું હતું પણ પૂછી નહોતો એકતો એટલે એને ધીરેક દિન બાપુને છેલ્લે પૂછ્યું કે હે બાપુ તમે ભગવાન જોયા? ત્યારે પ્લેનની બારીમાંથી બીજના દર્શન કરાયા બાપુએ. કા તને સામે બીજ દેખાય છે એ ક્યાંય દોરડેથી બાંધી છે કે ફેવિક્વિકથી ચોંટાડી છે કે ના બસ એ જ પરમાત્મા છે. દર્શન કર લે ને ભલા માણસ. આપના થાંભલા કોઈ જોયા નથી છતાં જો એક તારો જો તારું રક્ષણ કરતું હોય કે બાપુ પુરાવો એટલો તું રોડ ઉપર આવ્યો જતો હોય સ્ટ્રીટ લાઇટનો લેમ્પે તારી માં પડે મરી જા. કોઈ દી થયું આવું કાંઈ? ટેસડો કરીને બલમમાં બેઠો છો આકાશમાં ઉડશો. આનાથી મોટો ભગવાન શું હોઈ શકે? કે બાપુ જો ભગવાનની કૃપાથી જ સુખ મળતું હોય તો અમુક માણસો દુખી કેમ? ત્યારે બાપુ એને ટૂંકું કીધું તમે તો સુખી છો ને કે હા. તો તમે સુખી થયા એના માટે તમે ભગવાન પાસે કેટલી વાર આભાર માન્યો અને દુખીઓની કેટલી નોંધ લીધી? બાપુ એ નથી લીધી. પ્રશ્ન ન કરાય ગાંડા, જીવી જવાય. અને હકીકત છે ભાઈ. આમ તમે ખોલવા બેસો તો કાંઈ નહીં મળે. મોજ કરી લેવાય એમ. આજે ભગવાનની કૃપા મોટામાં મોટું બ્યુટી પાર્લર ઈ. પણ હવે આ જોવાનું શરૂ થયું ને ત્યારથી જો પહેલા જોઈને હક પણ નહોતા થતા. એનો એક દાખલો તમને નહીં આપું કે વડીલો સંબંધ કરતા ને પણ એનો એક રેકોર્ડ છે. એક પણ છૂટાછેડાનો કેસ બન્યો નથી. વડીલોએ જે સંબંધ કર્યા એમાંથી એક પણ છૂટાછેડાનો કેસ બન્યો નથી. જોઈને કર્યા એમાં ઘણા. કારણ કે હામાં બે છેતર્યા. ઓલાને જોવા આવ્યા તો કોકના બંગલા દેખાડ્યા કે આ ભાઈનો બંગલો છે અને ભાઈ તો એક બહુ સારી નોકરી કરે છે. મન ફાવે એને ઉપર લઈ જાય, મન ફાવે એને નીચે લાવે. ત્યારે ખબર પડે કે લીપમાં નોકરો કરે ડોહા. પણ કહી દેવાનું. અને કન્યા જોવા જાવ તો અત્યારે બ્યુટી પાર્લર આવ્યા. વાટા પ્લાસ્ટર કરીને એ ઐશ્વર્યા રાય જેવા કરીને આમાં બેહાડી દીધા હોય. આવ્યા પછી 15 દી પછી ગલેટ ઉખડે ત્યારે ખબર પડે ખીતળામાં આવ્યા ડોહાઘરમાં. એટલે આ છોકરાને થયું કે આવ્યો જ છું જોવા તો કંઈક પૂછું. ઓલી દીકરી બિચારી હાવ ભોળુડી દીકરી પારેવડી હાવ. અને આ થોડોક ટીખળી. એટલે ધીમે ધીમે પૂછ્યું કે આમ ખબર નથી પડતી તમને જોતા પણ આમ તમારી ઉંમર કેટલી? છોકરી અમે સામું જોયું. તમને કહું છું તમારી ઉંમર કેટલી? ત્યાં છોકરી ગામડા એ બોલે ઈ માર બાન પૂછ્યો ને પણ
તા તો ઓલો ગોથું ખાઈ ગયો કે બાન પૂછવાનું. હવે આની ઉંમર મારે કાઢવી કેમ? એટલે તોય છોકરો થોડોક હોશિયાર, એટલે એમ થયું કે કેટલું ભણ્યા એ પૂછું, જેટલું ભણ્યા હોય એમાં 5 વર્ષ નાખી દઉં એટલે ઉંમરની આજુબાજુ અંદાજ આવી જાય. એટલે પાછું આને પૂછ્યું કેમ તમારી અભ્યાસની આમ અભ્યાસ કર્યો છે, કેટલું તમે ભણ્યા, કેટલું? એ મારા બાર નો પૂછાય, બધું પૂછો છે કેટલા વર્ષ કીધા નહીં તપાસ કે કેટલું ભણ્યા, એ મારા બાન પૂછ્યો. બોલો કે હવે આ નકુસામાં આંગળે આવ્યા. છોકરાને થયું છેલ્લી વાર પૂછી લો, નહીતર આવજે કાગડા કઢી પીવા. એટલે છોકરા છેલ્લી વાર પૂછ્યું કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે? એ માર બાણ પૂછો પણ તા તો ઓલો ઊભો થઈ ગયો કે ભાણી જય શ્રી કૃષ્ણ, તમારે મને પાણી થોડું કેવાય કે તારી બાણ પૂછજે. હવે તમે કોઈ પણ ગાડીમાં બેસો, ભલે તમારી ગાડી 4 વ્હીલ ન હોય, પણ કોઈ તમને જોઈ ગયું ને બેસાડી લીધા અને ટેસ્ટથી બેસી જાવ સાહેબ, એ ગાડીના એસી એની સ્પીડ ને એ લહેર લૂંટી ગયો અને તમને ગમે ત્યાં પછી તમારે જ્યાં ઉતરો છે ત્યાં ઉતારશે, પણ તમે દરવાજો ખોલી નીચે ઉતરશો એટલે ઉતરશો ત્યારે નીચે છે તમારે સામું તો જોશે કે આ કોણ હશે. પછી તમે જાહેરાત નહીં કરો કે મારી ગાડી નહોતી, હું તો આમ થયો, કોઈ પૂછે નહીં તો એકલા બોલીએ કોઈ નહીં. તમે એ માણીને તમે નીકળી ગયા. ધીરુભાઈ અંબાણીના દીકરા મુકેશભાઈ અંબાણી જે ગાડીમાં બેસે એમાં ડ્રાઈવર એનો બેસે છે. એ જે હોટલમાં ઉતરવાનો એ જ હોટલમેનનો ડ્રાઈવર ઉતરવાનો, એ જે મકાનમાં રહેવાનો એ જ મકાનમેનનો ડ્રાઈવર રહેવાનો છે સાહેબ. પણ બેયના વિચારમાં ફેર એટલો છે, ઓલાને એમ છે કે હું માલિક છું, નાને એમ છે કે હું ડ્રાઈવર છું, બાકી જીવે બે એકાય. બસ ફેર એટલો છે. હમણાં હું જેલમાં ગયો હતો, એટલે સાબરમતીમાં, કાલે જ ને ઓલો ભોંયરું ગાળ્યું બધા, એટલે ત્યાં હું ગયો હતો એટલે હું પ્રોગ્રામ દેવા ગયો હતો. તમે એમ ન માનતા કે આવડો ક્યાંકમાં હલવાનો હોય છે. હું એમ કહું કે હું અહીંયા ગયો છું, તમારે એમ જ માનવાનું હોય પ્રોગ્રામ દેવા જ ગયો હોય, કારણ કે આપણે બીજો ધંધો નથી. મેં ત્યાં એક જ મુદ્દો કીધો કે જેલમાં જે ઓફિસરો નોકરી કરે છે એ જેલમાં જ છે, તમે જેલમાં છો, તમને કાલ જામીન નહીં મળશે, પણ આની નોકરી પૂરી થાય ત્યાં સુધી આને જેલ જ બદલવાની છે. ત્રીજી વાત, તમે તો રાતના હુઈ જાવ છો સરકારી ધાબળા ઓઢીને, અને આ 18 કિલોના બંદૂકના કંદા ખંભેલી નાટા મારતા હોય, એ આખી રાત હુતા નથી. તમને જોરથી ઉધરા આવે તો ખપ ખપ કરતા હોય, શું થયું હોઈ જાય, હું રાડ્યો નાખ. મને કે હારું એ હાસું. બેયના વિચારમાં ફેર એટલો છે, ઓલાને એમ છે કે હું અહીંયા નોકરી કરું છું, તમને એમ છે કે તમે અહીંયા કેદી છો. ફેર એટલો છે સાહેબ, બાકી બધાયના ધરતી ઉપર જ જીવવાનું છે. મૂળ મુદ્દો એટલો કે મોજ મૂકીને કોણ જીવી લે, શ્રદ્ધાથી કોણ જીવી લે. આ મેલડીમાં આ ભગવતી અહીં બિરાજે છે, આ વનરાજને કે અથવા આ ગોર બાપા, આ જે ને અતિ જે શ્રદ્ધા છે માતાજી ઉપર. મને 1-2 વાત એણે કરી કે ભાઈ મને માતાજી પ્રત્યે એટલો ભરોસો છે. આ ભરોસાથી જેને તમે સ્વીકારી લ્યો એ ભગવતીને તમારું કામ કરવું પડે ને કરવું પડે. એમાં કોઈ એમ કહેવાય કે એ મિનમેક નથી સાહેબ. તમારે એની ઉપર એક વિશ્વાસ બેસી જવો જોઈએ, એક ભરોસો બેસી જવો. હૃદયથી કરો હાકલો તો ઢીંગલું સીથરા તણું મળે ધૂણમાં, પણ ભરોસો હોય તો. મને માં મોગલ ઉપર ભરોસો, મેલડી ઉપર ભરોસો, મોકળિયાની ઉપર ભરોસો, ચામુંડમાં ઉપર ભરોસો. અમે એ ભગવતી ઉપર તમને ભરોસો હોય તો જ થાય. આ અમુક બહેનો દશામાંનું ધૂણે એને ભરોસો છે એટલે ધૂણતા છે ને, એનો વિષય છે, એમાં કઈ હું એની ટીકા નથી કરતો. આપણને અવતાર કોઈ દી આવ્યો જ નથી અને જેનો આપણને અનુભવ જ નથી એની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. એને હું થતું છે મારું નામ જાણે. પકડ્યા ન રહેતા હોય ને આ બધું જે થાય, પણ મને એક ખબર પડે કે આખા ગામ પગે લાગે પણ હલવાય તો એનો ઈ જ. આખું ગામ કહેતો હે માં, પણ ઓલો બિચારો કેમ કે એ હદે પાડી નાખો ભાઈ, બીજાને કહેતા લાઈનમાં પગે લાગો ને ભાઈ હાલે રાખો ને ભાઈ, એ ભાઈ પવન આવે છે ને તમારી માં મુંજાઈ જાય ભાઈ. આવા વ્યવસ્થાપક મેં જોયા. એક બેન ધૂણતા હતા, કીધું કોણ છો? તા કાળક્યા.
બે જાઓ બધા, બે જાઓ, જ્યાં જગ્યા મળે ને બે જાઓ મારા બાપ. હા હા, એ જે છે હમણાં રહેવા ગયો, હલાવ્યા વગેરે. આમાં હોય ઘણાને એક જોડી કપડાં હોય તો બગડવાની બીક લાગતી હોય કે લઈને આપણે બે નીચે બેસશું ને કપડાં ખરાબ થશે તો કાલ કેવું પેન્ટ પહેરવું. હમણાં એક જણાની પત્નીને કીધું કે ચરલા, હા ચરલા, હું કેવું પેન્ટ પહેરું? તો સરલાએ કીધું થોડું ધોવા આપ્યું ને કાળું તમે પહેર્યું, મૂળ બે પેન્ટ છે એમાં પૂછ્યા શું કરો? તાકે ના, તને એમ લાગે ને કે આ પૂછીને જ કામ કરે છે. આવા ઘણા ઘણા હરખ પુદુડા બહુ હોય. હા, હવે એને પૂછ્યા વગર પાણી નહીં પીવાનું અને પૂછીને જ કરજો જીવવું હોય તો. જે જે એની પત્નીનું કીધું કરતો હશે સાહેબ એ દુઃખી નહીં હોય. અને કોઈ દિવસ કોઈ બેન એના પતિને દુઃખી કરવાનો કોઈ દી પ્રયોગ નહીં કરે. આ એટલે જ વ્રત રહે ડોહી. આપણે કોઈ દી શનિવાર કે રહ્યા આપણા લગ્ન ન થયા હોય, સંબંધ ન થયો ત્યારે કોઈ દી શનિવારે એમ કીધું કે હે હનુમાન દાદા, જેમ માં સીતાજી તમે ગોચ્યા એમ અમારે હાટું તો એક સારું ઠેકાણું ગોતી લેજો. ના ના, આપણે એમ જ કહીએ જેવું હોય એવું દે છે, બાકી ન રાખતો. લઈ જાઓ લઈ જાઓ ફટાફટ. થોડા ઘણા ભલે પીડ્યા રે, એમ ભર્યું ભર્યું સારું લાગે એમ. કારણ કે આ રૂપિયો સી જેવી છે. આ રૂપિયો એક ન હોત ને તો કોઈ ફોર્મ ન ભરત. બોલો, જોકે આપણે કોઈ રાજકારણ ટીકા નથી કરતા, આપણને તો ગમે છે. હા, ગાંધીનગરમાં સારું છે ને દિલ્હીમાં સારું છે, આપણે ક્યાંય જવું નથી ને શું બળતરા કરવી. અહીંયા જો ગાંધીનગરમાં મોદી સાહેબે ટક્કર લઈ ગયા, દિલ્હીમાં મનમોહનસિંહ બાપુ ટક્કર લઈ ગયા. બે હજી એમણામ છે પણ બે દાઢીવાળા. અને મનમોહનસિંહ બાપુને તો કીધું ન જોઉં ને, મેં મારા કોઈ દીને છૂટા છે હાલતા નથી પાડે. એ કાં હાથ પકડે ને આમાં જાતે ગદક ગદક ગદક. આગળ સોનિયાબેન જાતે ને અહીં આલ્યા જાતે જાય, રજકામાં બકરું આલ્યું જતું હોય. બધું સારું છે, આપણે ક્યાં વાંધો છે. મેં તમને પહેલા કીધું ને કે આ સમય આ વર્તમાન પરિસ્થિતિ જીવવા જેવી છે. સતયુગ કે તમે ત્રેતાયુગ કે દ્વાપર યુગ એ તમે લઈ લ્યો, એ તમામ યુગ કરતા અત્યારે જીવવા જેવો જમાનો હોય તો આ કળયુગ છે. કોઈ એમ કે કળયુગમાં સમાજ સારો નથી ને કળયુગમાં આમ થાય ને કળયુગમાં તેમ થાય ને એ મુદ્દો જ ખોટો છે. વાહ વાહ વાહ, મારો બાપ ઉઠાડો ઉઠાડો, તાળીઓ પાડો મારો બાપ. ધન્યવાદ. બે વડીલોને તાળીઓથી વધાવો. અમારો ખેરાલુમાં પ્રોગ્રામ, ખેરાલુ મહેસાણા બાજુ, એટલે ત્યાંની ભાષા મને બહુ ગમે. આપણે જો કે ગુજરાતની તમામ જિલ્લાની ભાષા ફરતી જાય. જો રાજકોટ જિલ્લાની ભાષા તમે જામનગર જાઓ તો એક હાથા અક્ષરમાં થોડો ઘણો ફેર થાય, રનો અળો આવી જાય, અળનો ર થાય, હવે થોડો થોડો ફેરફાર આવે. તમે અહીંયા અમારા ભાવનગર આવો તો એક ભાષામાં થોડોક ફેરફાર થાય. હા, આપણે એમ કે અહીંયાથી નીકળ્યા હતા, તમે કે અમે નીકળ્યા હતા. તમે એમાં પછી ઘેડમાં વયા જાઓ તો આપણે એમ કે ભાઈ મળ્યા હતા, એ એમ કે તમને ભાટક્યો હતો. આવું થોડું 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 આપણે આમ ગુજરાતની ભાષા. તમે મહેસાણા બાજુ વયા જાઓ અને એ બાજુ થોડાક તમે આ તારાપુરુષ વટો ને તો એક એક લીટો ઘરનો આવે. આપણે કે કાકા તા કોકા, આવું બહુ મીઠી ભાષા છે આપણે બધી. કારકરક લીટા હેરાન બહુ કરે. ઓલા સુરતમાં ઓલા બોમ્બ ખબર હોય તો જીવતા બોમ્બ મળ્યા હતા. જીવતા એક મરેલા હોય, આપણે ફોડ્યા તો નહોતા પણ મળ્યા હતા ને. એ પોલીસ બધી આયલી, આપણી પોલીસ ગયેલી બોમ્બ ગોતવા. એમાં એક જણો એ ચરોતર બાજુનો બામ વેસવા નીકળ્યો, બામની બોટલ થેલામાં નીકળ્યો. જોજો આ લીટા કેમ દુઃખ દે. અને પોલીસે પકડ્યો કે એ હું છે આમાં? એ કે બોમ્બ છે ભાઈ. હવે આને બોમ્બ તો ગોતતા હતા ડોહા. એ અહીંથી આપણા ગેલા પોલીસ વાળા ભાઈઓ કે બોમ્બ લઈને નીકળ્યો ને પાછો હામો બોલે, સાચું બોલ. એ કે ખોટું બોલો તો અંબાના આમ બોમ્બ છે ભાઈ. પણ પોલીસ છોટી પડ્યો, મારી 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 મારીને તોડી નાખ્યો. 2-3 લાકડી બામની બોટલ ઉપર ગઈ અને એ બોટલ ફાટી અને અંદરથી બામ બારી નીકળી ને પોલીસ એમ ઊંઘી. એ કે આ તો બામ છે. કહું તો સૌ સાહેબ બોમ્બ છે, બોમ્બ છે, બોમ્બ છે.
અરે વેલો બોલ, હવે આનું શું કરવું? કે મારા ને મારા વાહામાં સોળી ગયો ભાઈ. આમાં ક્યારેક ભાષા હેરાન કરી દે આપણને. પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે वो तो बिना कृपा भगवंत. પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ. આ સમય સારો છે. વર્તમાન પરિસ્થિતિમાં જે માણસ વ્યવસ્થિત જીવી શકશે અને બધાય કરતા બીજાની સાથે હળી મળીને બીજાના વિચાર લેવાની જેનામાં તાકાત હશે એ માણસ આ દુનિયામાં કોઈ દી દુઃખી નહીં થાય. અને સુખી થવાનું મોટામાં મોટું એક જ કારણ, બીજાની પ્રગતિ સ્વીકારવાની જેનામાં તાકાત હશે એ માણસ 100% પ્રગતિ કરશે સાહેબ. બીજાનું સારું જોઈને જે રાજી થતો હશે એ માં મેલડીને એટલું કે હે માં આને આપ્યું ને ભલે અમે નથી બોલતા એને હારે, પણ હે માં હજી એને આપજે, કોક દી સમાધાન થાય તો એની ઓફિસમાં બેહવા થાય. આવો વિચારથી જે માણસ જીવતો થશે એ આ 21મી સદીમાં ભાઈડો થઈ જાય. વાંધા કોને છે? કાંઈ નથી કરીએ ક્યાં. કોક ગાડી લઈને નીકળતા બેઠો બેઠો બળીતરા કર્યા કરે. એણે લીધી 4 વ્હીલ, આપણે કે હા એણે લીધી, મંડળી ઉપાડી છે કોણ? કારણ કે એને મંડળીઓના બૂસ જ મેર્યા હોય એકલા. બીજાનું જે સારું જોઈએ કે એના માટે સમય સારો છે. આ સતયુગની અંદર હરિચંદ્ર રાજા થયા સાહેબ, એ 100% રાજાઓ સારા હશે, પણ અત્યારે જે સમાજ સારો છે એવો સમાજ તેથી સારો નહોતો. ગેરંટી સાથે કહું. રામ અવતારમાં તમે ત્રેતા યુગમાં આવો તો ભગવાન રામને અવતાર ક્યારે લેવો પડે? ભગવાન ક્યારે અવતાર લે? માં ભગવતી અત્યારે મંદિરમાં જ હારા લાગે. માં ભગવતી અત્યારે પ્રસન્ન થઈ અને સાક્ષાત એમ કહેવાય સમાજમાં ન નીકળે, કારણ કે અત્યારે કોઈ રાક્ષસ નથી. કોને સંહાર કરવા માં નીકળે? અરે પધારો પધારો મૂળદાસ બાપુ. વાહ 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 મારો બાપ વાહ. મૂળદાસ બાપુ વર્ષોથી સાહેબ એ તબલાની અંદર એટલી બધી સમાજની સેવા આપી રહ્યા છે. તાળીઓથી આપણે મૂળદાસ બાપુનું આપણે સ્વાગત કરીએ. પધારો બાપુ. ધન્યવાદ ધન્યવાદ. આ મેં કીધું ને આજ ઘરનો ડાયરો એનો જ એરિયો છે ને સાહેબ. વાહ વાહ મારો બાપ. મૂળ વાત ઉપર આવું કે ભગવાન જ્યારે અત્યારે ભગવાન અવતાર ન લે એમ વાત કરું છું. વાત મૂળી. ભગવાન અવતાર ક્યારે લે? કે ધર્મ વગરનો સમાજ થઈ જાય, પાપી થઈ જાય, ત્યારે ધર્મ સંસ્થાપનાર થાય સંભવાની યુગે યુગે. એ ધર્મનું સ્થાપન કરવા ભગવાન આવે. અત્યારે ન આવે, કારણ કે અત્યારે ઓલરેડી બધાના હૃદયમાં ભગવાન બેઠો. અત્યારે સંસ્કૃત સમજનારો સમાજ છે, અંગ્રેજી સમજનારો સમાજ છે, ભજન સમજનારો સમાજ છે, વાર્તાઓ સમજનારો સમાજ છે, ગાળ્યું સમજનારો સમાજ છે. તો જ કોઈક બોલતા હશે ને. અત્યારે જે વર્તમાન યુગનો જે સમાજ છે એ તમે જે બોલો તે, નહીતર તમે સાંભળી લો કે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ જેવો પોતે ગીતાનું જ્ઞાન એમ કરી દેતો હોય અને ઓનલી એક જ અર્જુન સિવાય કોઈ એમ કહેવાય શ્રોતા નહીં. એને બદલે તમે અત્યારે આ કળયુગમાં સાહેબ આ દેશના કોઈ સાધુ કે બ્રાહ્મણ ગીતા ઉપર પ્રવચન દેતા હોય તો લાખો માણસની મેદની બેહી ગઈ. અગર રામ જેવો રામ વનમાં ગયા હોય સાહેબ, એક પણ માણા હારે નહીં, એટલે માણસની જાત એકેય નહીં. પ્રજા કેવી બેકારી છે. હે એ તો વાલ્મીકી બાપુએ ને તુલસીદાસ બાપુએ બાપુ અયોધ્યાનો બચાવ કર્યો કે ભગવાને લીલા કરી અને પ્રજાને હુવરાવી દીધી અને ભગવાન એમ કહેવાય કે એ બધાને હુતા મૂકીને વૈયા ગયા. તમારો રામ વનમાં જતો હોય તો સાહેબ તમને ઊંઘ આવે એમ કહો તમે? ઘેન ન લાગે સાહેબ. અરે છોડો સાહેબ, ત્યારે હુતા મૂકીને વૈયા ગયા, પણ ભરત હારે જ્યારે બીજી વાર ગયા ત્યારે ક્યાં કોઈને હુતા મૂક્યા, ક્યાં મીટિંગ કરી, પણ વૈયા આવ્યા તમાકુ સોલતા સોલતા બધા. કે ભાઈ ભાઈનો ડખો આપણે માથાકૂટ ન રીસ ને વાંદરા સિવાય કોઈ ન જોડાણું હારે. બોલો અત્યારે ખાલી તમે એટલું કહો ને કે અમારે એલી ચોટીલા હાલીને જવું છે સાહેબ. હારો માણા કોઈ ચોટીલા હાલીને જવાની તૈયારી કરતો હશે ને 500-700 જણા અમથા હારે જોડાઈ જાય. બધી રીતે યુગ હારો. મેં પહેલા કીધું.